હેલો ગાઈસ, ફરીવાર મારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચલો મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. જો મિત્રો તમે આઈ ખેડૂત પોર્ટલ પર જે મિત્રો તમે જે પણ યોજનામાં તમે ઓનલાઈન અરજી કરો છો મિત્રો, અને જો તમારે પ્રિન્ટ તમે ભૂલથી લેવાની પ્રિન્ટ ભૂલથી તમે જો પ્રિન્ટ ડાઉનલોડ કરવાની ભૂલી ગયા મિત્રો, તમારી પ્રિન્ટ તમે કાઢેલી પ્રિન્ટ તમારે ઘરે ખોવાઈ ગઈ હોય મિત્રો, તો તમારે તે પ્રિન્ટ ફરી તમારે રીપ્રિન્ટ કરી રીતના લેવી તે હું આ વિડીયો બતાવીશ મિત્રો. આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુવાળા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં મિત્રો. વિડીયો એકવાર પૂરેપૂરું જોજો મિત્રો, કે તમારે કઈ રીતના તમારી જે તમે જે ઓનલાઈન અરજી કરો છો જે આઈ ખેડૂત પોર્ટલ પર જે તમારી જે પ્રિન્ટ હોય છે, જે પ્રિન્ટ તમારી જો ખોવાઈ જાય મિત્રો, તમારે ફરી તમારે પ્રિન્ટ કઈ રીતના લેવી હોય મિત્રો, એટલે કે તમારી અરજીની રીપ્રિન્ટ કઈ રીતના લેવી તે હું વિડીયો બતાવીશ મિત્રો. વિડીયોમાં આપણે આગળ વધીએ મિત્રો. વિડીયો એકવાર પૂરેપૂરું જોજો મિત્રો, અને હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુવાળા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો તમારે શું કરવાનું છે, સૌપ્રથમ તમારી જોડે જો સ્માર્ટ મોબાઈલ હોય તો તમારે સૌપ્રથમ જવાનું છે ગૂગલમાં. જો મિત્રો તમે ઘરે બેઠા પણ તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ તમે ફરી તમારી રીપ્રિન્ટ એટલે કે ફરી તમે અરજી પર તમારી જે પ્રિન્ટ છે તમે ફરી તમે પ્રિન્ટ ડાઉનલોડ કરી શકો છો. તો તમારે શું કરવાનું છે, સૌપ્રથમ જવાનું તમારે પહેલા ગૂગલમાં ગયા બાદ તમારે શું કરવાનું છે, ગૂગલમાં ગયા બાદ તમારે આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે. આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમારે આઈ ખેડૂત ટાઈપ કરવા તમારે સર્ચ કરવાનું છે. જેવું તમે આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમે સર્ચ કરશો એટલે આ રીતના સાઇડો શો થશે. તેમાં ફર્સ્ટ એક સાઇડ બતાવવામાં આવી છે જે ઓફિશિયલી સાઇડ છે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ. તો જે ફર્સ્ટમાં જે સાઇડ બતાવવામાં આવી છે તે ફર્સ્ટમાં જે સાઇડ બતાવવામાં આવી છે તે સાઇડ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે તે સાઇડ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના નોટિફિકેશન આવશે. તો આ નોટિફિકેશન જે આ રીતના સાઇડ ઓપન થશે તેમાં એક પર એક નોટિફિકેશન આવશે. આ રીતના તે નોટિફિકેશનમાં જે આ રીતના ચોકડી નિશાન બતાવશે તે ચોકડી પર ક્લિક કરી ક્લોઝ કરવાનું છે. જે નોટિફિકેશન ક્લોઝ કરવાનું છે. જેવું તમે ક્લોઝ કરશો એટલે આ રીતના હોમ પેજ શો થશે. હોમ પેજ શો થશે જે રીતના આઈ ખેડૂત પોર્ટલ જે રીતના એગ્રીકલ્ચર દ્વારા જે બનાવવામાં આવ્યું છે જે આઈ ખેડૂત પોર્ટલ, તો તેમાં તમારે શું કરવાનું છે, હવે તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે. સ્ક્રોલ કરી નીચે આવશો મિત્રો એટલે આ જગ્યા પર નીચે બતાવે છે કે અરજીનું સ્ટેટસ તપાસવા માટે અથવા રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો. તો તમારે શું કરવાનું છે, આ જગ્યા પર તમારે રીપ્રિન્ટ પર તમારે ક્લિક કરવાનું છે. રીપ્રિન્ટ લેવા માટે તમારે ક્લિક કરવાનું છે. તેના પર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતના તમારે આ રીતના પેજ શો થશે. તેમાં શું તમારે પસંદગી કરો તમારે શું આવશે, પહેલું તો કયા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો, તો આ જગ્યા પર પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. અને આ જગ્યા પર તમારે શું કરવાનું છે, અન્ય યોજનાઓ, તો અન્ય યોજનાઓમાં તમારે ક્લિક કરવાનું છે. જે બીજા પહેલા જે માનો જે સ્ટેપ છે અન્ય યોજનાઓ તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, ત્યારબાદ તમારે આ પૂછશે તમને કે તમે અરજીનું સ્ટેટસ કઈ રીતે જોવા માંગો છો. આ જગ્યા પર પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. પસંદ કરો તેના પર તમે ક્લિક કરશો એટલે બે સ્ટેપ બતાવશે. બે સ્ટેપ જે બતાવશે તેમાં જે ફર્સ્ટમાં જે સ્ટેપ છે અરજી ક્રમાંક અથવા બીજા નંબર છે રસીદ ક્રમાંકથી. તો તમારે શું કરવાનું છે, પહેલા તમારે કરવાનું છે અરજી ક્રમાંકથી પહેલું જે બતાવશે અરજી ક્રમાંકથી તેને તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના નીચે પાછો સ્ટેપ શો થશે. તેમાં તમારો અરજી ક્રમાંક અને તમારો કેપ્ચા કોડ આ રીતના બતાવશે, તમારો આધાર કાર્ડ નંબર. હવે તમારે શું કરવાનું છે, જગ્યા પર તમારો અરજી નંબર તમારો ટાઈપ કરવાનો છે. જો મિત્રો તમારી અરજી જે ખોવાઈ ગઈ છે મિત્રો, તો મિત્રો તમારા અંદર જે મેસેજ આવેલું હશે મિત્રો, જે તમે અરજી તે મિત્રો તમે જે વખત તમે ઓનલાઈન ફોર્મ કરતા હોય છે મિત્રો, તે વખત તમારી એક મેસેજ તમારો જે વખત અરજી તમારી સેવ થાય છે મિત્રો, તે રીતના તમારો એક મેસેજ તમારો અરજી કન્ફર્મ સેવ કરો તો બી એક મેસેજ આવે છે મિત્રો, અને જે અરજી કન્ફર્મ કરો ત્યાર બી એક મેસેજ આવશે મિત્રો. તો તમે જે પણ તમે અરજીમાં જે મોબાઈલ નંબર નાખ્યો છે તેના પર મેસેજ ઓટોમેટિક એટલે કે ઓલરેડી આવેલો જ હોય છે જે અરજી નંબરનો. તે અરજી નંબર તમારે આ જગ્યા પર તમારો ટાઈપ કરવાનો છે. તો આ જગ્યા પર અરજી નંબર, તો મિત્રો અરજી નંબર કયો મિત્રો, આ જગ્યા પર જે ખૂણામાં જે સાઈડમાં આપવામાં આવ્યું છે આ રીતના જે અરજી નંબર જે કહેવામાં આવે છે અરજી પત્ર ક્રમાંક, એમાં જે 2025/I એ તો મિત્રો આ જગ્યા પર ઓટોમેટિક બતાવવામાં આવેલું છે. આ જગ્યા પર અરજી ક્રમાંકમાં વર્ષ પણ ઓટોમેટિક આવી જશે. અને જે આઈ છે જે રીતે તમને સિલેક્ટ ખાલી તમારા અરજી નંબરનો પાછલો જે ક્રમાંક છે તે ક્રમાંક છે તમારે જે પાછળનો જે ક્રમાંક છે, આ જે ક્રમાંક બતાવવામાં આવ્યો છે પાછળનો જે ક્રમાંક આપેલો છે તે ક્રમાંક જ ખાલી તમારે આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનો છે. પાછળનો જે નંબર છે ખાલી જે નંબર તે નંબર આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનો છે. નંબર ટાઈપ કર્યો છે. નંબર ટાઈપ કર્યા બાદ તમારે શું કરવાનું છે, આ જગ્યા પર નીચેના બોક્સમાં તમારે કશું કરવાનું, તમારે આ જગ્યા પર કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ નંબર આ જગ્યા પર ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ ઉપર જે આપેલો તે જ તમારા બોક્સમાં ટાઈપ કરવાનો છે. ટાઈપ કર્યા બાદ તમારે શું કરવાનું છે, આ જગ્યા પર લાસ્ટમાં જે બોલે લાસ્ટ ડિજિટ ઓફ મોબાઈલ નંબર. જો મિત્રો તમારે જો લાસ્ટ જે તમારો જે મોબાઈલ નંબર અંદર તમે જે રજીસ્ટ્રેશન કરો છો એટલે તમારે જે મોબાઈલ નંબર જે ફોર્મમાં સબમિટ કર્યો છે તેના લાસ્ટ 4 અંક એટલે કે મોબાઈલ નંબર 4 આંકડા તમે અંદર ટાઈપ કરશો આ બોક્સમાં તો બી ચાલશે મિત્રો રીપ્રિન્ટ લેવા માટે. તમે જો તમારી જોડે જો તમારો આધાર કાર્ડ નંબર હોય જેના પર નામે તમે અરજી કરી છે ને એનો જે આધાર કાર્ડ નંબર તમે અંદર સબમિટ કર્યો હોય મિત્રો, તે આધાર કાર્ડના જે લાસ્ટ 4 જે ડિજિટ એટલે કે લાસ્ટ 4 જે નંબર હોય છે, જે આધાર કાર્ડના જે લાસ્ટ 4 આંકડા હોય છે, આંકડા જગ્યા પર તમારે ટાઈપ કરવાના છે. ટાઈપ કર્યા બાદ તમારે આ જગ્યા પર રીપ્રિન્ટ લેવા માટે રીપ્રિન્ટ અરજી તેના પર તમારે ક્લિક કરવાનું છે.
તો જેવું તમે આધાર કાર્ડના 4 આંકડા તમે જે બોક્સમાં આધાર કાર્ડના લાસ્ટ જે 4 આંકડા જે બતાવવામાં આવે છે તે લાસ્ટ તમે આંકડા જે બોક્સમાં ટાઈપ કરી રીપ્રિન્ટ પર તમે ક્લિક કરશો. આ રીતના તમારી જે જૂની પ્રિન્ટ જે ખોવાઈ ગઈ છે તે આ જગ્યા પર આ રીતના તમે પ્રિન્ટ ડાઉનલોડ કરી શકો છો અને આ જગ્યા પર તમે પ્રિન્ટ કાઢી પણ શકો છો. તો મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો જાણવા માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો. આભાર મિત્રો. થેન્ક યુ મિત્રો. ચાલો મિત્રો મળીશું ફરી એક બીજા વિડીયો.